ઓઢવમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો। ગજેન્દ્રસિંહ જાડેજા નામના વેપારીએ આત્મહત્યા કરી। વેપારી વ્યાજ ચૂકવતા હોવા છતાં વ્યાજખોર હેરાન કરી રહ્યા હતા। રકમ ચૂકવવા છતાં 5 લાખથી વધુ માંગણી કરી રહ્યા હતા। 2001થી વેપારી ચૂકવતા હતા વ્યાજની રકમ। વેપારીએ ગળે અને હાથે ઈજા પહોંચાડી આત્મહત્યા કરી। ઓઢવ પોલીસે 3 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી 2 લોકોની ધરપકડ કરી છે। વધુ એક વ્યાજખોરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા પટની ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, વ્યાજખોરોના ત્રાસને કારણે આ પહેલા પણ ઘણા બધા લોકોએ સુસાઇડ કરેલું છે, આત્મહત્યા કરેલી છે। વધુ એક ઘટના સામે આવી છે। વ્યાજખોરો સામે શા માટે કડક કાર્યવાહી નથી થતી? દાખલારૂપ કામગીરી કેમ નથી થતી? જી સોનલ, જે પ્રકારે વ્યાજખોરોનો આતંક ફરી એક વખત સતત વધી રહ્યો છે, કારણ કે તાજેતરમાં જ સરખેજ પોલીસ સ્ટેશનની અંદર જે કેસર કેરીના વેપારી જે છે તેમણે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને 5 થી વધુ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। હજુ આ કિસ્સાને લઈને પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે વધુ એક ઘટના જે ઓઢવ વિસ્તારની સામે આવી છે, જેમાં ગજેન્દ્રસિંહ નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ નોટ લખીને પોતે આપઘાત કરી લીધો છે। ખાસ કરીને વ્યાજખોરો દ્વારા 2001થી વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું। 2001માં જે 10,000ની સામે જમીન વેચીને તેઓ 80,000 ચૂકવ્યા હોવા છતાં બી વ્યાજખોરો દ્વારા 10%થી 4% વ્યાજ સતત ઉઘરાણી કરતા હતા અને તેમની પાસેથી 5 લાખની માંગ પણ કરવામાં આવતી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે વેપારીઓએ આજે જે વેપારી છે તેને પોતાના ગળે અને હાથે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડીને આત્મહત્યા કરી લીધી હતી। હાલ તો ઓઢવ પોલીસે 3 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક વ્યાજખોર હાલ બીમાર હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેને લઈને પોલીસે ત્યાં કડક બંદોબસ્ત ગોઠવીને તેની ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે।